નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ધોરણ 8 પ્રથમ સત્રમાં આપનું સ્વાગત છે. આજે આપણે એકમ 9 દીકરાનો મારનાર ભણીશું. મિત્રો, આપણે જાણીએ છીએ એમ આપણો ભારત દેશ છે એ ઉત્સવપ્રિય દેશ છે. આપણે સમયાંતરે આવતા અનેક ઉત્સવો ઉજવતા હોઈએ છીએ અને જ્યારે ઉત્સવો ઉજવે તો બધા સાથે મળીને ઉજવતા હોય છે. પણ મિત્રો, કદાચ જો એ ઉત્સવમાં કંઈક ખલેલ પડે, એટલે કે જો કદાચ ઉત્તરાયણ હોય તો કોઈ અગાસી પરથી પડી જાય, અને કદાચ જો દિવાળી હોય તો ફટાકડા ફોડતા કોઈ દાઝી જાય, તો આપને બહુ દુઃખ લાગે છે. એટલે કે એ ઉત્સવમાં, એટલે કે એમ કહેવાય કે રંગમાં ભંગ પડ્યો. તો આજે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે દીકરાનો મારનાર, એ પાઠમાં પણ એવું જ કંઈક છે. તો ચલો આપણે એને વિસ્તારથી જોઈએ. શ્રી ઝવેરચંદ મેઘાણી, તેમનો જન્મ 28મી ઓગસ્ટ 1896માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. તેઓનું મૃત્યુ 9મી માર્ચ 1947માં થયું હતું. શ્રી ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર જેવા અનેક સાહિત્ય સ્વરૂપો લખ્યા છે. સોરઠની રસધાર અને સોરઠી બહારવટિયા તેમના ખૂબ જાણીતા પુસ્તકો છે. દેવળિયા ગામના ઝાપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે. આગલે દિવસે ઉતાશણીનું પરબ હતું, એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા છે. ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એલા મહેમાનને કોઈ છાંટશો માં? અરે મહેમાનને કાંઈ રોડ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? સાચું સાચું, મહેમાનને રોડો, ગોઠ માંગો, રોડો. ધોળું બાસતા જેવું પાસાબંધી કેડિયું, પગને કાંઠે 3 ડોરણા વાળી પગતી ચોરણી, ઉપર બગસરાની કરેડી કોરની પછીડીની ભેટ, અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર. કેડે કોઈક કાળાંતરની જૂની કટારી, એવો દાઢી મૂછના ઘાટા કાતરા વાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી, એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો. મને રોડશો માં, ભલા થઈને મને છાંટશો માં, તમારે પગે લાગુ. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી. બમણા ત્રમણા ચડે ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા. હા ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવા ચિત્રી મેલો, લાવો મસ્તને ગારો. જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો, પણ જુવાનો આંબુ થઈ રહ્યા, એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી, તે એમને એમ મ્યાન સોતી વીંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય ને રહેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કંઈ જોઈ શકતો નથી. એ રીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના ઝાવા અને એ ધૂળની આંધીનો
કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું. અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા. મહેમાને કુંવરને તલવાર મારી. પકડજો, જાલજો, જાલજો. મુસાફર ચોંક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વાળીને નજર નાખવાની હામ પણ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે, એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીં ઝાંપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું. પણ આ થયું શું? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંચતો હતો તેનું મ્યાન દેવ ગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યો, કોઈને ખબર નહીં. અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુંબળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ. તરત તેના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ભેગુર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ, પણ અસલ તો રાઠોડી રાજપૂતની જ ઓલાદ. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય. પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો. રાડ ગઈ કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફરે. ખોટી વાત. આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઉભે માર્ગે ઉગાડી તલવારે. હા, લાવ મારી ઘોડી. રૂપિયા 2000ની રોજડી ઘોડી હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનારી. એને ફક્ત ચોકડા ભર મંદોદર ખાને રાંગમાં લીધી. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યો. ઝમ 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 આંખના 3 પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો ભાળ્યો. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાંપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા. થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો તે ભાગીને કેટલેક જશે. આમે મરવું તો છે જ, માટે હવે ચીથરા સિદ્ધ ફાડવા. ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. અસવાર એ સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું, કોણ છો? ચારણ. શા માટે આવ્યો તો? કારનો બોલાવ્યો. ભેંસું બધું મરી ખૂટી. છોકરા છાસ રાવ વગર રોવે છે. નહોતો આવતો, પણ ચારણે ધકેલ્યો. મંદોદર ખાનની વાસનામાં હતી. કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે, મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે દિલ્હી આવવું હતું. ચિત્ર્યા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેડી લુંગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવ્યું. ઘેરૈયા મને રોડવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મ્યાનમાં મિલેલી તલવાર વીજી.
મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને ધૂળની આંધીમાં ખબર જ નથી રહી. આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંબેલા. દ્યો 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 એવો દેકારો બોલતા આવે છે. ભાળતા જ ચારણે ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો. ગઢવા, અહીં આવ. આ લે. શું? આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ. શું બોલો છો? ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું, આમ ગામ હલક્યું છે ને તે એના કુંવરને મારી નાખ્યો છે. આંબ્યા ભેળા તારી કાયાના રાઈ રાઈ જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે? હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી. અટાણે તો ભાગી નીકળ તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તામાને તામા મારા રોક્યા રહેશે નહીં. પણ બાપ, તારું નામ? અરે નામ ખુદાનું. ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી. પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ. જોત જોતામાં તો અલોપ થઈ ગઈ. મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી, કાખમાં તલવાર નથી. કા બાપુ? માળો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવાર ને ઘોડી બેવ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ. ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂરખ શું બનાવો છો અમને? 7 ખોટનો એક દીકરો, એના મારાને ઉલટો ભગ્યો. લ્યો હવે જાતિ કરો. જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું. ભાઈ, તમે તે કાંઈ દીવાના થયા? એને શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો તો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દૈવ ગતિએ દીકરો મર્યો. એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીબાડા માથે સામી હત્યા વારું. હાલો, બેટાની મૈયત કાઢીએ. શબ્દ સમજૂતી. કોરે મોરે અર્થાત આજુબાજુ અથવા ફરતે. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણની કોરે મોરે ગોપીઓ રાસ રમે છે. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની આજુબાજુ ગોપીઓ રાસ રમે છે. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની ફરતે રાસ રમે છે. આગળનો શબ્દ છે હેડી હેડીના અર્થાત સરખે સરખા. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. મેળામાં હેડી હેડીના યુવાનો સાથે ફરવા જાય છે. અર્થાત મેળામાં સરખે સરખા યુવાનો સાથે ફરવા જાય છે. આગળનો શબ્દ છે પરબ અર્થાત પર્વ અથવા તહેવાર. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. રક્ષાબંધન ભાઈ બહેન માટેનું પરબ છે. અર્થાત રક્ષાબંધન ભાઈ બહેન માટેનો પર્વ છે. રક્ષાબંધન ભાઈ બહેન માટેનો તહેવાર છે. આગળનો શબ્દ છે ગુલતાન અર્થાત મશગુલ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબા રમવામાં ગુલતાન હોય છે. અર્થાત નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબા રમવામાં મશગુલ હોય છે. આગળનો શબ્દ છે રોળવું અર્થાત રગદોળવું. અહીં રંગ છાંટીને ખૂબ રંગવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ધૂળેટીના તહેવારમાં ઘેરૈયા એકબીજાને રોળે છે. અર્થાત ધૂળેટીના તહેવારમાં ઘેરૈયા એકબીજાને રગદોળે છે. ધૂળેટીના તહેવારમાં ઘેરૈયા એકબીજાને રંગ છાંટીને ખૂબ રંગે છે. આગળનો શબ્દ છે ગોઠ અર્થાત ગોઠ અથવા ભેટ. ખાસ કરીને હોળીના દિવસોમાં
ગુલાલ, રંગ વગેરે છાંટનારને અપાય છે તે. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. હોળીના તહેવારમાં બાળકો ગોઠ માંગે છે, અર્થાત હોળીના તહેવારમાં બાળકો ગોઠ માંગે છે. હોળીના તહેવારમાં બાળકો ભેટ માંગે છે. આગળનો શબ્દ છે બાસ્તા જેવું, અર્થાત ખૂબ ધોળું અને સ્વચ્છ. બાસ્તો એટલે એક જાતનું સુતરાઉ કાપડ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. રમણભાઈ ધોળું બાસ્તા જેવું કેડિયું પહેરે છે, અર્થાત રમણભાઈ ખૂબ ધોળું અને સ્વચ્છ કેડિયું પહેરે છે. આગળનો શબ્દ છે પાસાબંધી, અર્થાત કસવાળું અંગરખું, બંડી વગેરે ભીડવાની દોરી બટનને બદલે કસ તરીકે ઓળખાય છે. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. મહેમાને પાસાબંધી કેડિયું પહેરેલું છે, અર્થાત મહેમાને કસવાળું કેડિયું પહેરેલું છે. આગળનો શબ્દ છે દોરણું, અર્થાત બોરિયું અથવા બટન. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ચારણે 3 દોરણાવાળી ચોરણી પહેરી છે, અર્થાત ચારણે 3 બોરિયાવાળી ચોરણી પહેરી છે. આગળનો શબ્દ છે બગસરા, અર્થાત અમરેલી જિલ્લાનું એક ગામ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. અમરનું મૂળ ગામ બગસરા છે, અર્થાત અમરનું મૂળ ગામ અમરેલી જિલ્લાનું એક ગામ બગસરા છે. આગળનો શબ્દ છે પછેડી, અર્થાત ઓઢવાની જાડી ચાદર. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. શિયાળામાં અજય પછેડી ઓઢે છે, અર્થાત શિયાળામાં અજય ઓઢવાની જાડી ચાદર ઓઢે છે. આગળનો શબ્દ છે વહરું, અર્થાત કદરૂપું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ધૂળેટીના તહેવારમાં લોકોના ચહેરા વહરા લાગે છે, અર્થાત ધૂળેટીના તહેવારમાં લોકોના ચહેરા કદરૂપા લાગે છે. આગળનો શબ્દ છે સોતું, અર્થાત સહિતનું અથવા સાથેનું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ચારણ ઘેરૈયાથી બચવા મ્યાન સોતી તલવાર વીંઝવા લાગ્યો, અર્થાત ચારણ ઘેરૈયાથી બચવા મ્યાન સહિતની તલવાર વીંઝવા લાગ્યો. ચારણ ઘેરૈયાથી બચવા મ્યાન સાથેની તલવાર વીંઝવા લાગ્યો. આગળનો શબ્દ છે ઝાવા, અર્થાત મથામણ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. હરણ સિંહથી પોતાનો જીવ બચાવવા ઝાવા કરતું હતું, અર્થાત હરણ સિંહથી પોતાનો જીવ બચાવવા મથામણ કરતું હતું. આગળનો શબ્દ છે જોખમાવું, અર્થાત અહીં જખમાવું અથવા ઘાયલ થવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. યુદ્ધમાં રાજા જોખમાયા હતા, અર્થાત યુદ્ધમાં રાજા જખમાયા હતા. યુદ્ધમાં રાજા ઘાયલ થયા હતા. આગળનો શબ્દ છે હળી, અર્થાત દોટ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ઘરમાં સાપ જોતા અમે હળી કાઢીને બહાર નીકળી ગયા, અર્થાત ઘરમાં સાપ જોતા અમે દોટ મૂકીને બહાર નીકળી ગયા. આગળનો શબ્દ છે કુંભાથળ, અર્થાત કુંભ સ્થળ અથવા હાથીના માથા પર બે બાજુ ઉપસી આવેલો ભાગ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. મંદોદર ખાનની ઘોડી હાથીના કુંભાથળ માથે ડાબા માંડે તેવી હતી, અર્થાત મંદોદર ખાનની ઘોડી હાથીના કુંભ સ્થળ માથે ડાબા માંડે તેવી હતી. આગળનો શબ્દ છે ડાબો, અર્થાત ઘોડાનો ડાબલો અથવા નાળ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ઘોડાને ડાબો પહેરાવવામાં આવે છે, અર્થાત ઘોડાને ડાબલો એટલે કે નાળ પહેરાવવામાં આવે છે. આગળનો શબ્દ છે રાંગમાં લેવી, અર્થાત સવાર થવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. જંગલમાં ફરવા માટે રવિએ ઘોડીને રાંગમાં લીધી, અર્થાત જંગલમાં ફરવા માટે રવિ ઘોડી પર સવાર થયો. આગળનો શબ્દ છે તામા ને તામા, અર્થાત ઉશ્કેરાટમાં. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. લોકોએ તામા ને તામા સિંહ પર હુમલો કરી દીધો, અર્થાત
લોકોએ ઉશ્કેરાટમાં સિંહ પર હુમલો કરી દીધો. આગળનો શબ્દ છે લોટકો અર્થાત શક્તિવાળો. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ગામડાના યુવાનો લોટકા હોય છે અર્થાત ગામડાના યુવાનો શક્તિવાળા હોય છે. આગળનો શબ્દ છે મર્મમાં કહેવું અર્થાત કટાક્ષમાં કહેવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. સુરેશની ભૂલ સુધારવા રમેશે તેને મર્મમાં કહ્યું. સુરેશની ભૂલ સુધારવા રમેશે તેને કટાક્ષમાં કહ્યું. આગળનો શબ્દ છે ચાનક અર્થાત ઉત્સાહ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. તહેવારના દિવસોમાં લોકોમાં ચાનક જોવા મળે છે અર્થાત તહેવારના દિવસોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. આગળનો શબ્દ છે ચડે ભરાવું અર્થાત જીદ ઉપર આવવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. વરસાદમાં બાળકોને ભીંજાવાની ના પાડી તો તે ચડે ભરાયા અર્થાત વરસાદમાં બાળકોને ભીંજાવાની ના પાડી તો તે જીદ ઉપર આવી ગયા. આગળનો શબ્દ છે કેર અર્થાત જુલમ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. અંગ્રેજો પ્રજા ઉપર કેર વર્તાવતા અર્થાત અંગ્રેજો પ્રજા ઉપર જુલમ ગુજારતા. આગળનો શબ્દ છે ત્રાગાળું વરણ અર્થાત પોતાની માગણી માટે અથવા ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિ. અહીં ચારણ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. કોઈ ત્રાગાળું વરણનો માણસ ડેલીએ આવ્યો છે. આગળનો શબ્દ છે ફાળ ખાવી અર્થાત ડર લાગવો. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. સિંહની ગર્જના સાંભળતા ભાવેશે ફાળ ખાધી અર્થાત સિંહની ગર્જના સાંભળતા ભાવેશને ડર લાગ્યો. આગળનો શબ્દ છે જાતિ કરવી અર્થાત માફ કરવો. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. જાતિ કરવી એ માણસનો સૌથી મોટો સદ્ગુણ કહેવાય અર્થાત માફ કરવું એ માણસનો સૌથી મોટો સદ્ગુણ કહેવાય. માજા છાંડવી અર્થાત મર્યાદા ઓળંગી જવી. આગળનો રૂઢિપ્રયોગ છે નાળ રજા લે તેવું થવું અર્થાત મરણ પામવાની તૈયારી હોવી. આગળનો રૂઢિપ્રયોગ છે વાટકીનું શિરામણ હોવું અર્થાત ઓછી આવકવાળું. આગળનો રૂઢિપ્રયોગ છે પેટ મોટું હોવું અર્થાત ઉદાર દિલના હોવું. આગળનો રૂઢિપ્રયોગ છે દી ફરવો અર્થાત કુબુદ્ધિ સૂઝવી. આગળનો રૂઢિપ્રયોગ છે હામ ન હોવી અર્થાત હિંમત ન હોવી. આગળનો રૂઢિપ્રયોગ છે ચીથરા ફાડવા અર્થાત નકામી કે આડી વાત કરવી.